આજે ખાસ કરીને હિન્દુસ્તાન કોપર ફોકસમાં છે, કારણ કે આશરે 1 વર્ષની ઊંચાઈ પર આપણને આ સ્ટોકમાં કામકાજ થતું દેખાયું છે. ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ કોપર કંપની આપણને હિન્દુસ્તાન કોપર બનતી દેખાઈ રહી છે અને રેર અર્થથી ના કારણે શેરમાં એક મોટી તેજી આપણને આવતી દેખાઈ રહી છે. ઇન્વેસ્ટમેન્ટ પ્રેઝન્ટેશન બાદ એક સારી ખરીદારી આપણે અહીંયા જોઈ રહ્યા છે અને આવતા 5 વર્ષમાં 2000 કરોડનું કેપેક્સનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને ક્ષમતા લગભગ 3 ગણો વધારવાનું લક્ષ્ય અહીંયાથી બની રહ્યું છે. AI રિન્યુએબલ એનર્જીથી પણ કોપરની માંગમાં વધારો થઈ રહ્યો છે, એનો પણ સપોર્ટ અહીંયા મળી રહ્યો છે. પણ બીજા જે કોપરને લઈને સમાચાર મળી રહ્યા છે કે ઇન્ડોનેશિયાની ખાણ જે ફ્રી પોર્ટ છે એમાં ખાણના 5 કામદારો ગુમ થયા હોવાની ઘટના બાદ અહીં અસ્થાયી રૂપે કામકાજ બંધ કરવામાં આવ્યું છે. હવે ફ્રી પોર્ટ દુનિયાની બીજી સૌથી મોટી કોપર ખાણ છે, જેમાં ઉત્પાદન બંધ થવાની સ્વાભાવિક અસર હિન્દુસ્તાન કોપર પર આપણને જોવા મળશે. એટલે તેમણે ખાસ કરીને પોતાના કોપર ઉત્પાદનનું ગાઈડન્સ પણ અહીંયાથી ઘટાડ્યું છે. તો આ થોડા એક નેગેટિવ સમાચાર અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, પણ ઓવરઓલ જો વાત કરી લઈએ સ્ટોકના ફંડામેન્ટલ ખાસા પોઝિટિવ છે, એટલે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે.